i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકા મથકે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સેલ્યુટ તિરંગાના માન સન્માન અને દેશની આન અને બાન શાનથી ભક્તિના જુસ્સા સાથે યોજાયેલ યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ। મળતી માહિતી મુજબ તારીખ 13/8/2025ના રોજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને સેલ્યુટ તિરંગા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી કાળુભાઈ ડામોર દ્વારા સેલ્યુટ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘર ઘર સેલ્યુટ તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, પોલીસજનો, હોમગાર્ડો, ગ્રામજનો તથા શાળાના છાત્રો જોડાયા હતા અને દેશભક્તિના નારાઓથી શહેર તથા ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી। આ સેલ્યુટ તિરંગા યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબ, મામલતદાર શ્રી પરમાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ, પર્વત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર, નગરપાલિકાના સભ્યશ્રીઓ, નગરપાલિકા શાળાના શિક્ષકગણ, વહીવટીતંત્ર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મેડમ બિલવાડા, રોશનીબેન, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સેલ્યુટ તિરંગા યાત્રામાં જોડાયા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। અગ્નાશીમાં રાષ્ટ્ર પર્વની આજે ત્રિરંગા યાત્રા 130 ઝાલોદ વિધાનસભાના લીંબડી મુકામે અને ઝાલોદ નગરની અંદર માન્ય નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ઝાલોદ ભાટિયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક આદરણીય પટેલ સાહેબ, તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, નગરના નગરજનો, વેપારી બંધુઓ અને નગરના ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સૌ સંગઠનના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો જોડાઈ અને ભારત દેશના 79મા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ત્રિરંગા યાત્રા યોજી અને ઘર ઘર સ્વચ્છતા અભિયાનનો પણ સંદેશો પહોંચાડ્યો અને 15મી ઓગસ્ટ 2025નો એક આ રાષ્ટ્ર પર્વની ઉજવણી ધામધૂમથી થાય એના માટે અમારા ઉપસ્થિત અધિકારીગણ, કર્મચારીગણ, પદાધિકારીગણ અને સૌ નગરના નગરજનો અને સૌ ઉપસ્થિત અમારા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ શોભાયો અને આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે સંદેશો છે એ સંદેશો અમારા ગામડાના નગરજનો સુધી, ગામડાના ભાઈઓ બહેનો સુધી પહોંચાડી અને આજે ત્રિરંગાને અમે શુભકામનાઓ પાઠવી છે અને કાર્યક્રમ સફળ બનાવેલ છે। સૌનો આભાર।